આણંદના વિઠ્ઠલ ઉદ્યોગનગર જીઆઈડીસીમાં આવેલા રોયલ એનફિલ્ડ બાઇકના શોરૂમમાં ગત મોડી રાત્રિના સુમારે અચાનક આગ ફાટી નીકળી હતી। આણંદના વિઠ્ઠલ ઉદ્યોગનગર જીઆઈડીસીમાં આવેલા રોયલ એનફિલ્ડ બાઇકના શોરૂમમાં ગત મોડી રાત્રિના સુમારે અચાનક આગ લાગી હતી। વર્કશોપમાંથી ધુમાડાના ગોટે ગોટા અને આગની જ્વાળા નીકળતા જોઈ આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા અને ફાયર બ્રિગેડને જાણ કરતા જ આણંદ અને વલ્લભ વિદ્યાનગરના ફાયર બ્રિગેડના 3 ફાયર ફાઇટરો સાથે લાશ્કરો પણ ઘટના સ્થળે દોડી ગયા હતા અને આગ કાબૂમાં લીધી હતી। આગમાં શોરૂમનું ફર્નિચર અને બાઇકો આગમાં બળીને ખાક થઈ જતા ભારે નુકસાન થયું હતું। રોયલ એનફિલ્ડ જીઆઈડીસીમાં આગ લાગેલ તેઓ ફાયર બ્રિગેડમાં કોલ આવતા તાત્કાલિક ધોરણે એક ફાયર ફાઇટર આપણે મોઢું મોકલી આપેલું, તે છતાંય આગ ત્યાં પણ વિકરાળ હતું, કારણ કે ભરેલું ઓઇલ હતું વર્કશોપની મય અને ત્યાં આગળ પેટ્રોલ પણ હોય એટલે આગ બધું વિકરાળ સ્વરૂપ લીધેલ। તેથી ત્યાં પણ 2 મોટા ફાયર ફાઇટર, એક મિની ફાઇટર તાત્કાલિક ધોરણે મોકલી અને ત્યાં આગ સંપૂર્ણ રીતે બુઝાવી આપેલ। ત્યાં પણ કોઈ પણ જાતની કોઈ જાનહાનિ થયેલ નથી। નુકસાની શું છે? નુકસાની લગભગ અત્યારે તો અંદાજિત ખબર ના પડે, પણ સવારે એમના માલિકને એમને પૂછીએ તો ખબર પડે કે ભાઈ કેટલું નુકસાન થયેલ છે।